ફાઇનલી આપણે સવારે ઉઠી ગયા છે 12 વાગે. અત્યારે ખાવાનું પ્લાનિંગ ચાલુ છે. તમને આજે એ દેખાડું કે આજે શું બને છે. આવી રીતે જ બ્લોકમાં બન્યા રહેજો. હાલો તમને હું દેખાડું મેન્યુ. પછી આપણે આજે રખડવા બી જવાનું છો. અને જોઈ શકો છો આપણો સાવજ. કેમ છે બાપુ તમને? સારું ને? કેમ છે મારા બાપુને? મારા બાપુને કેમ છે? તાલી પાડો બાપુ. હાલો અત્યારે ભાઈ આ ઉઠો છે ને અને ખાવામાં બીજી છે એટલે એ આપણને જાય ભાવ દેતો નથી, કઈ રિસ્પોન્સ આપતો જ નથી. જો તોય અરે પણ જો ફોર્મમાં ગાડી આવે છે હવે. અરે 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 અરે. હાલો આવી રીતે બ્લોકમાં રહેજો, તમને હજી આગળ હું દેખાડું. તો તમે જોઈ શકો છો આજે બિરયાનીનો પ્રોગ્રામ છે, ચિકન બિરયાની. ફિલહાલ તો શું છે, આ પ્યાજ છે જોઈ લો તમે. પ્યાજની ગ્રેવી થાય છે. અહીંયા પ્યાજ કટિંગ કરી છે, ચિપ્સ બી છે, ચિપ્સ કટિંગ કરેલ છે. અને અહીંયા થાય છે રેડિંગ. બરાબર તમે જો રેડી થાય છે. હજી તમને બીજું આગળ મેન્યુ દેખાડું કે શું શું બને છે. ચાલો આપણે આગળ બની બ્લોકમાં. તમે જોઈ શકો છો ફિલહાલ તો અહીંયા બટેટાની ગ્રેવી ચાલુ છે. આ કેમાં નાખશે મને નથી ખબર, પણ કાકમાં તો નાખશે જ. બરાબર આ બને છે બટેટા અહીંયા. બરાબર આ તમે આ જોઈ લો ઈંડા એ બફાઈ છે. આ ઈંડા ક્યાં ખાશે ને ક્યાં નાખશે કઈ ખબર નહીં, પણ નીકળશે એ ફાઇનલ છે. ક્યાંથી નીકળશે એ કઈ નક્કી નથી. હજી તમને જો આ જોઈ લો તમે ટમેટા, આ જોઈ લો પાણી, ખરાબ પાણી છે ફિલહાલ. આ કાકની ગ્રેવી થાય છે, શાયદ તો ટમેટાની જ ગ્રેવી છે. આ બધા જોઈ લો મસાલો મસાલો. આ જોઈ લો તમે કેમ બનાવ્યું ભાઈ. ખુશ્બુ તો એક નંબર આવે છે. ફિલહાલ તમને નહીં સૂંઘાવે, હજી તમને જો હું દેખાડું. આ જોઈ લો ચિકન છે, ખાતા હોય એના માટે. આ જોઈ શકો છો ચિકન છે. કોણ ખાશે કેમ ખાશે કઈ નક્કી નહીં, પણ એ ફાઇનલ છે કે બાથરૂમમાં નીકળશે ખરી. આ તમે રાઈસે જોઈ શકો છો. ફિલહાલ તો અહીંયા બિરયાની બને છે અને આ બધા અહીંયા કચરો પડ્યો છે. એ એન્ડમાં બીજો કોઈ નહીં પણ ઢોર તો ખાશે. હાલો હવે આવી રીતે બ્લોકમાં બન્યા રહેજો, આપણે મળીએ આગળ. ફાઇનલી જો ઈંડા બી ફ્રાય થઈ ગયા છે અને આપણા ચિકનની ગ્રેવી એ કમ્પ્લીટ થઈ ગઈ છે. બરાબર અને જોઈ શકો છો આ ચિપ્સ છે, આ ચિપ્સ છે, આ ચિપ્સ છે. ત્રણેયના મા બાપ અલગ અલગ છે એટલે અલગ અલગ કલરના છે. અને આ ઉપરથી આ કોથમીર. હાલો થોડોક હું એને મસાલામાં છાંટી નાખતો, કાંઈ વાંધો નહીં. અને જો ફ્રાય ભાઈ આપણી આ ફેવરિટ આઈટમ જો. હાલો આવી રીતે જો હજી આખર કમ્પ્લીટ થઈ જાય ને પછી એન્ડમાં તમને દેખાડું. અહીંયા જો અહીંયા કાંક દેખાડું, આ દેખાડું હે ઝીણું ઝીણું જો દેખાડું. આ જો પ્યાજ છે બરાબર, એ ફ્રાય થયેલ છે. એ એન્ડમાં ઉપર પડશે બિરયાનીમાં, કાંઈ વાંધો નહીં. હાલો હવે મળીએ આપણે આગળ. આ તમે જોઈ શકો છો બધે ફાઇનલ થઈ ગયું છે અને આઈટમનું નામ છે હંડી બિરયાની. હવે એને જો કેમ કેમ બને છે ને હવે તમને દેખાડી. હાલ્યો જો આ પહેલે ચિકન લીધું અને નાખ્યું હંડીમાં. इसको बोलते हैं हंडी. રાઈસ આવી ગયા. હવે રાઈસનો તડકો લાગ્યો. હાંડી બિરયાનીમાં રાઈસનો તડકો બોલે. જોઈ શકો છો રાઈસે આવી ગયા. રાઈસનો થર લાગી ગયો છે. હવે આવે છે ભાઈ આ પ્યાજ, તળેલી પ્યાજનો તડકો આવી ગયો કે ફ્રાય કરી નાખી હતી આપણે પહેલે પ્યાજ. હાલો એ લાગી ગયો. હવે આવે છે ગ્રીન ચિપ્સ. હવે ગ્રીન ચિપ્સ આવી ગઈ ભાઈ, જોઈ શકો છો. હવે એના પછી આવશે રેડ ચિપ્સ. હવે આવી ગઈ રેડ ચિપ્સ ભાઈ, એનોય તડકો લાગી ગયો. હવે આવે છે નોર્મલ ચિપ્સ, વ્હાઈટ ચિપ્સ. હાલો ભાઈ એ થઈ ગયું કમ્પ્લીટ. હવે આવે છે ભાઈ આપણે ફ્રાય ઈંડા. જો આપણે ઈંડા ફ્રાય કર્યા હતા એ એને આવી ગયા છે. વાહ દેખાવીને એમ તો લાગે છે કે આજે હું એકલો જ ખાઈ જઈશ. બધા ભૂખા રહેવાના જ છે હંડી બિરયાનીમાં. હંડી ભાઈ હંડી બોલતે. હાલો હવે આપણી આવી ગયો ધનિયો, બોલે તો કોથમીર. હાલો હવે એને આપણે આખી કમ્પ્લીટ કરી અને જો આવી ગયો પાછો ચિકન. હા ભાઈ ફિશ બોલે હો.
ચિકન કે ફિશ બોલો ભાઈ. તમે જોઈ શકો છો એમનો લુક કેમ આવે છે, એક નંબર છે હો ભાઈ. હાલો જેને ખાવું હોય તો ભાણવડ હાઈલા આવે, કાંઈ વાંધો નહીં. જો આ સો જોઈ શકો છો. અને ભાઈ આ બનાવવામાં ભાઈ આપણા મામી છે ને એને બનાવી છે. અને બનાવી છે આપણા ખાસ ભાઈ છે ને આપણા ભાણવડની ઓલો નતો હું કહેતો કે ભાણવડની સરજમીન હસ્તી ભાણવડ રૂંજા એના ઘરે બનાવવાની થઈ ગઈ આપણે કમ્પ્લેટ. ઉપરથી હવે આવી જશે રાઈસ. હવે આખી કમ્પ્લીટ કરીને પાછી તમને હું બતાડું. હાલો આ તમે જોઈ શકો છો ફ્લેવર બનાવી છે ભાઈ કલરનું. આ બિરયાનીમાં નાખવા હતું. ફ્લેવર થઈ ગયા છે કમ્પ્લીટ. હવે આ પડશે બિરયાનીમાં. ભાઈ 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 એ તો ફાઇનલ જ છે કે તમારા મોઢામાં પાણી આવી જ ગયું હશે તો એ વાંધો નહીં. વધારે એવું મન થતું હોય તો આજુબાજુમાં ક્યાંક હોટલ હોય તો અહીંયા ખાઈ આવજો. અમે કંઈ સલાહ નથી કરવાના. અને આ આપણે આખી થઈ ગઈ બિરયાની. હજી તો આપણે દમ ઉપર નાખવાની બાકી. હાલો આ એને દમ ઉપર આપણે રાખી છીએ. આ તમે જોઈ શકો છો રૂમાલ નાખી લીધું છે. અને રૂમાલને હરખી રીતે આમાંથી ફિટ કરી લેવાનું, બાંધી નાખવાનું. મતલબ એમાં હરખી રીતે બાંધી ઉપર થાળી ઢાંકી અને એને રાખવાનું છે આપણે દમ ઉપર ફક્ત 5 મિનિટ. 5 મિનિટ રાખવાનું છે દમ ઉપર. એ દમ થઈ જાય પછી એનો ટેસ્ટ છે ને ભાઈ એક નંબર આવશે. એકવાર ઘરે તમે ટ્રાય કરજો બનાવી. હવે આપણે લઈને રાખીએ ગેસ પર. હાલો પહેલાં આપણે ગેસ સળગાવી લઈ. ભાઈ બળી જા ગેસો બળી ગયો. હાલો કાંઈ વાંધો નહીં. આપણે રાખી દીધી ગેસના ઉપર. ફક્ત 5 મિનિટ જાળવાનું હોય. 5 મિનિટ પછી આપણે દમ ઉપરથી ઉતારી લેવાનું. હવે આપણે કમ્પ્લીટ કરીને બે ખાવા. હાલો કમ્પ્લીટ આ ફાઇનલ થઈ ગયું છે. આપણે થાળી હટાવી લીધી. હવે નીકાળી દે રૂમાલ. ઓહો ભાઈ સુગંધ એક નંબર આવે છે. તમને નહીં આવતી હોય બરાબર, કેમ કે તમે ખાલી જોઈ શકો છો, બીજો કાંઈ નથી કરતા. હવે આપણે કાઢીએ પ્લેટમાં. જોઈ લ્યો ભાઈ, જોઈ લ્યો કેમ છે. ખાલી તમે કલર જોવો એમનું. હા મોઢામાં પાણી આવી જશે તમારા બી. મારા તો આવે જ છે બરાબર. તમારા મોઢામાં પાણી આવશે. જોવો તમે ભાઈ ખાવાની મજા આવી છે ભાઈ. એમ થઈ ગયો કે સમજી જ લ્યો કે કાંઈ મારા કોઈ શબ્દ જ નથી બોલવા માટે. હવે આપણો બ્લોગ થાય છે અહીંયા પૂરું.